સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલ સંતોષ ટેક્સટાઇલ મિલમાં કાર્ય સમયે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના દરમિયાન મિલમાં મજૂર વર્ગ સહિત અનેક કામદારો હાજર હતા અને તેઓ કામમાં તત્પર હતા. આગ લાગતા મિલમાં ખળભળાટ મચી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કાર્ય સમયે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ મિલમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તરત જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને કડોદરા તથા પલસાણા પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આગની ઘટનામાં અનેક કામદારોની ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની કડોદરા અને પલસાણા સ્થિત હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ કાબુ લેવા ફાયર બ્રિગેડની સતત કામગીરી ચાલી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. જોકે પ્રાથમિક અનુમાન પ્રમાણે વીજળીના શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને અધિકારીઓ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.